નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં રામ જન્મોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। રામનવમીના પાવન અવસરે આકર્ષક પ્લોટ સાથે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નીકળી હતી। વાત કરવામાં આવે તો જૂનાગઢમાં ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્ય ઉત્સવના પાવન અવસરે શહેરમાં એક ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ઉપરકોટ આવેલા રામચંદ્રજીના મંદિરેથી શોભાયાત્રા નીકળી હતી, જે હરિઓમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ 78મી શોભાયાત્રા યોજવામાં આવી હતી। સંતો, અગ્રણીઓ, ભાવિકોની ઉપસ્થિતિમાં શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને શોભાયાત્રામાં ભગવાન શ્રી રામ જીવનના પ્રસંગોને જીવંત કરનાર 32 જેટલા પ્લોટ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। શહેરના વિવિધ માર્ગો ઉપરથી પસાર થતી શોભાયાત્રા ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। જય શ્રી રામના નારા સાથે યોજાયેલી શોભાયાત્રા મુખ્ય માર્ગો પર પસાર થઈ હતી અને ભગવાન રામલલ્લાના દર્શન કરવા માટે લોકો બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। માર્ગો પર ભારે જનમેદની જોવા મળી હતી અને શોભાયાત્રામાં સામેલ પ્લોટને ઇનામ વિતરણ માટેનો સમારંભ શોભાયાત્રા પૂર્ણ થયા બાદ યોજાયો હતો। રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કીના ગુંજન સાથે જૂનાગઢમાં રામનવમી પર્વની ઉત્સાહભેર ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી। श्री राम, हूँ विपुल आहिर, बजरंग दल प्रमुख जूनागढ़ महानगर। आज राम जन्मोत्सव निमित्ते जूनागढ़ अंदर अलग अलग भव्य शोभा यात्राओं निकली है। सवारना भागे निकली है। तेवी ज रीतना एक झांझड़ा गाम थी सिद्धनाथ मंदिर सुधी ज्यारे के आज एक राममय माहौल અને અયોધ્યા જેવી આખે આખું ઝાંઝડા ગામ, ઝાંઝડા રોડ શણગારી અને એક બીજું અયોધ્યા ઊભું કર્યું હોય તેવો માહોલ છે। લોકોમાં પણ ખૂબ ઉલ્લાસ અને ઉત્સવ છે। તો હિન્દુ ધર્મ પ્રેમી જનતાને મારી અપીલ છે કે આવો નવો માહોલ અને કાયમી રાખતા રહીએ અને દરેક હિન્દુ તહેવારો આવી જ રીતે ઉજવતા રહીએ અને ઝાંઝડા હિન્દુ એકતા સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના કાર્યકર્તાઓ તેમજ બાકીના હિન્દુ સમાજના અલગ અલગ અનેક સંગઠનો સાથે મળીને આ યાત્રાનું અત્યારે 5 વાગે અહીંયાથી પ્રસ્થાન થવાનું છે અને સાંજે 9 વાગે સિદ્ધનાથ મંદિરે પૂર્ણ થવાની છે। તો સમાજને મારી નમ્ર વિનંતી છે કે સૌ સાથે મળી, રામ સૌનો છે, એક સમરસતાનું ઉદાહરણ છે। જેમ રામ વનમાં ગયા હતા તો સબરીથી માંડી વાલ્મીકી સમાજ તમામ સમાજને લઈ અને સાથે ચાલ્યા હતા, એવી જ રીતે આમાં પણ તમામ સમાજ સાથે રહી અને આ યાત્રાનું સમાપન કરીએ। જય શ્રી રામ। જય એટલે ભગવાન શ્રી રામ। આજે શ્રી રામ ભગવાનનો જન્મ અને ઝાંઝડા રોડ સનાતન એકતા હિન્દુ સમિતિ તથા જુદા જુદા સંગઠનો દ્વારા એક ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું આયોજન થઈ રહ્યું છે। તે શોભાયાત્રા રામજી મંદિર ઝાંઝડા ગામથી શરૂ થઈ અને સિદ્ધનાથ મહાદેવ મંદિરે પૂરી થશે।
આ રૂટ ઉપર જુદા જુદા પ્લોટ તૈયાર કરી જુદા જુદા સંગઠનો જુદા જુદા સોસાયટીના લોકોએ ભગવાનથી રામજીની જુદી જુદી પ્રકૃતિ રૂપે પ્લોટ કાઢેલા છે અને ભવ્યાથી ભવ્ય રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. મારું નામ જય કોટક. આજે રામનવમી નિમિત્તે રામ જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આજે સનાતન હિન્દુ એકતા સમિતિ ઝાંઝરવાડ દ્વારા દર વર્ષની જેમ આજે પણ ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલ છે. તો અત્યારે ઝાંઝરડા રોડ ઝાંઝરડા ગામથી રામ મંદિરથી સિદ્ધનાથ મંદિર સુધી ઝાંઝરડા રોડ સુધી આજે શોભાયાત્રા નીકળવાની છે. જય શ્રી રામ. જન આરોગ્ય સેવામાં ગળુ પીએચસી અવ્વલ નંબરે. છેલ્લા 2 વર્ષથી ગળુ પીએચસીમાં જુનાગઢ જિલ્લાની સૌથી વધુ ડિલિવરી થાય છે. ગળુ પીએચસીમાં આરોગ્યલક્ષી સેવાનો લાભ 12 ગામડાના 28,000 નાગરિકો લઈ રહ્યા છે. વાત કરવામાં આવે તો જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકામાં આવેલી ગળુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છેલ્લા 2 વર્ષથી જિલ્લામાં સૌથી વધુ સફળ ડિલિવરી થઈ રહી છે. સામાન્ય રીતે પ્રાઇમરી હેલ્થ સેન્ટર પીએચસીમાં ડે કેર સુવિધા હોય છે, પરંતુ ગળુ સેન્ટરમાં ડોક્ટર સહિતનો સ્ટાફ 24 કલાક ઇમરજન્સી કેસમાં સારવાર માટે તત્પર રહે છે. રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત સરકારે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે, તેમજ છેવાડાના વિસ્તાર સુધી આરોગ્ય સુવિધા વિસ્તારી છે. પીએચસી સ્તરે લોકોની આરોગ્ય સુખાકારી માટે આરોગ્ય વિભાગના કર્મીઓ કેવું કાર્ય કરે છે તેનું ઉદાહરણ ગળુ સેન્ટરમાં જોવા મળી રહ્યું છે. ગળુ પ્રાથમિક હેલ્થ સેન્ટરમાં 12 વર્ષથી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ભાવિસા નિમાવતે જણાવ્યું હતું કે ગળુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળ 12 ગામડાઓનો સમાવેશ થાય છે. આ કેન્દ્ર હેઠળ 28,000ની વસ્તીઓ આરોગ્યલક્ષી સેવાનો લાભ મળી રહ્યો છે. ગળુ પીએચસીમાં 6 હેલ્થ વર્કર ફિમેલ, 6 હેલ્થ તેમજ આરસીએમ તેમજ 1 ફાર્માલિસ્ટ અને 1 લેબ ટેકનિશિયન ફરજ બજાવી રહ્યા છે. તેમજ ગળુ પીએચસીના સિદ્ધિ અંગેની વાત કરીએ તો 2023-24માં ગળુ પીએચસીમાં જિલ્લામાં સૌથી વધુ ડિલિવરી થઈ છે. જિલ્લામાં ગ્રામ્ય સ્તરે પણ લોકોને સુલભ અને સારી આરોગ્ય સેવા મળી રહી છે, તે માટે જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા દ્વારા સમયાંતર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સાથે જ આરોગ્ય સેવાની ઉચિત અમલવારી માટે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાંગવા દ્વારા સીધી દેખરેખ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સાલ્વી દ્વારા રાખવામાં આવી હતી. મારું નામ ડોક્ટર ભાવિશા નિમાવત. હું આયુષ મેડિકલ ઓફિસર તરીકે અહીંયા 12 વર્ષથી ફરજ બજાવું છું. મારા સેન્ટરની વસ્તી 28,000 જેટલી છે અને મારે 12 ગામડા છે. મારા સેન્ટરની અંદર અત્યારે 2 વર્ષથી જુનાગઢ જિલ્લાની હાઈએસ્ટ ડિલિવરીઓ થાય છે. 24/7 પીએચસી નથી મારું, છતાં પણ અમે 24 કલાક ડિલિવરી માટે અવેલેબલ છીએ. મારે 2 સ્ટાફ નર્સ છે અને હું એમઓ તરીકે છું, આયુષ એમઓ. અમે અહીંયા અવિરત ડિલિવરીની કામગીરી 24 કલાક કરીએ છીએ. ક્યારે પણ ડિલિવરીનો કેસ આવે અડધી રાત્રે કે ગમે ત્યારે અમે અવેલેબલ હોઈએ છીએ ડિલિવરી માટે. મારા સેન્ટરની 5 કિલોમીટર દૂર સીએચસી છે, આ બાજુ સિવિલ હોસ્પિટલ વેરાવળ છે અને આ જુનાગઢ સાઈડ માળિયા સીએચસી છે. છતાં અમારા સેન્ટરની અંદર ડિલિવરીઓ હાઈએસ્ટ થાય છે, કારણ કે પબ્લિકને અમારા ઉપર વિશ્વાસ છે કે અહીંયા સારી સુવિધા અને જ્યારે પણ અમે આવશું ત્યારે અમારે ધક્કો નહીં થાય અને સારી સેવાઓ મળશે, એ માટે થઈને. આ સિવાય અમારા 2 સેન્ટર છે ને એનક્યુએસની અંદર સિલેક્ટ થયેલા છે, કડાયા અને ગોડુ 2, જે જુનાગઢ જિલ્લાના સૌથી પહેલાં 2 સેન્ટરો છે કે જેનું નેશનલ લેવલનું ક્વોલિટીનું ચેકિંગ થયું છે અને એમાં અમે પાસ થઈ ગયા છીએ. અને આજુબાજુના ગામ લોકોનો સપોર્ટ સારો એવો રહે છે. અમે હર મહિને એક મોટો એએનસી કેમ્પ કરીએ છીએ, જેમાં ગાયનેક ડૉક્ટર આવે છે અમારે, અને અમે બધી એએનસીઓનું સરખી રીતના ચેકઅપ કરાવીએ છીએ. અને અમારે 19 જેટલા વેરી હાઈ રિસ્ક એએનસીના ક્રાઇટેરિયા છે, જે અમારે એવા હોય એને અમારે સિવિલ હોસ્પિટલ વેરાવળ ખાતે અથવા જુનાગઢ ખાતે જ મોકલાવાની હોય છે, જેની ડિલિવરીઓ અમારે સરકારી નોર્મ્સ પ્રમાણે સરકારી દવાખાનામાં જ કરાવવાની હોય છે, જેથી અમે એવી ડિલિવરીઓને અલગ તારવી અને ત્યાં મોકલીએ છીએ. ગયા વર્ષે અમારા સેન્ટરની અંદર સૌથી હાઈએસ્ટ 65 ડિલિવરી થઈ હતી અને આ વર્ષે પણ અમે 60 ડિલિવરી જેટલું પહોંચી શક્યા છીએ. હજી 2-3 દિવસ બાકી છે, મારી પાસે 5 EDD છે, એટલે એમાંથી થઈ જશે. એટલે આ વખતે પણ અમે જુનાગઢ જિલ્લાની અંદર હાઈએસ્ટ ડિલિવરી કરાવતું સેન્ટર તરીકે માન્યતા પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. હું ડૉક્ટર NG ડાભી, તાલુકા હેલ્થ ઓફિસર માળિયા હાટીના.
લગભગ છેલ્લા 1 મહિનાથી અહીંયા તાલુકા હેલ્થ ઓફિસર તરીકે ચાર્જમાં છું. માળિયા તાલુકાની આરોગ્યલક્ષી વાતચીત કરીએ તો તાલુકાની લગભગ વસ્તી 1,48,000 જેટલી છે. તાલુકામાં 2 મોટા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ચોરવાડ અને માળીહાટીના છે અને એ સાથે 6 જેટલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આ તાલુકામાં છે. આશરે 20,000 જેટલી વસ્તી એક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કવર કરતું હોય છે. એ દ્રષ્ટિએ આ તાલુકામાં 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અંડરમાં લગભગ 34 જેટલા પેટા આરોગ્ય કેન્દ્ર આ તાલુકામાં આવેલા છે. એક પેટા આરોગ્ય કેન્દ્ર આશરે 4,000 થી 5,000 જેટલી વસ્તી કવર કરતું હોય છે. આરોગ્યની મુખ્ય વાતચીત આપણે કરીએ તો પ્રાથમિક સારવારથી લઈ નોન કમ્યુનિકેબલ રોગ અને મલેરિયા, ટીબી આ તમામ કામગીરી અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ફિલ્ડમાં અમારી જે આરોગ્ય ટીમ કરતી હોય છે. અમારા 6 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પૈકી માતૃબાળ કલ્યાણ સેવાઓની વાતચીત કરીએ તો તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખૂબ સારી કામગીરીઓ થઈ છે. ગળુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે લગભગ ડિલિવરીમાં છેલ્લા 2 વર્ષથી મોખરે રહી છે. ગયા વર્ષે પણ 60+ જેટલી ડિલિવરી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં થયેલી હતી અને આ વર્ષે પણ 60થી વધારે ડિલિવરી થશે એવી અમારી ધારણા છે. જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવંશની વધુ એક નવી પહેલ. કલેક્ટરના અધ્યક્ષસ્થાને મેંદરડા તાલુકાના સરપંચો સાથે લોક પ્રશ્નો અંગે સંવાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જન સમસ્યાઓને ઉકેલવા જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવંશીએ વધુ એક નવી પહેલ કરી છે. કલેક્ટરે લોકોના પ્રશ્ન અર્થે સરપંચો સાથે સંવાદ કાર્યક્રમ શરૂ કર્યો છે. મેંદરડાના પ્રાંત અધિકારી કચેરી ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મેંદરડા તાલુકાના સરપંચ સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સરપંચ સંવાદ કાર્યક્રમના માધ્યમથી તેમની સમસ્યાઓનો તાગ મેળવવામાં આવ્યો હતો. સાથે તેના ઉચિત ઉકેલ માટે પણ જરૂરી પરામર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લાના કલેક્ટરે જણાવ્યું કે આ પ્રકારના કાર્યક્રમથી શહેરમાં થતી જિલ્લાના વહીવટીતંત્ર સીધું જ સરપંચશ્રી અને તલાટીઓ સાથે જોડાઈને કરશે. ઘણીવાર ગ્રામ્ય કક્ષાના તમામ પ્રશ્નોના જિલ્લા કક્ષાના કાર્યક્રમોમાં સમાવેશ કરી શકાતો નથી. ઘણી વખત સમયનો અભાવ હોય છે, ત્યારે આ પ્રકારના આયોજન થકી જિલ્લા વહીવટી તંત્ર સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો સીધા જ જોડાઈ શકે છે. તેમના પ્રશ્નો સ્થળ ઉપર જ તાત્કાલિક નિરાકરણ કરી શકાય છે. ને આ કાર્યક્રમ જમીન માપણી, પાળા બનાવવા, કોઝ વે, દબાણ હટાવ, રોડ રિપેરિંગ, રોડ રિફિટિંગ, એસટી બસ સ્ટોપ બનાવવાના પુલ નિર્માણ, ગૌચર જમીન, ગ્રામ્ય પંચાયતના નવા ભવન નિર્માણ, નવા રોડ બનાવવા સહિતના 50 જેટલા વિવિધ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજરોજ મેંદરડા ખાતે મેંદરડા તાલુકાના જે ગામ છે એના સરપંચીઓ સાથે એક સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેંદરડા તાલુકામાંથી ઘણા બધા સરપંચો આજે આ સંવાદ કાર્યક્રમમાં આવ્યા હતા અને લગભગ 50 જેટલા પ્રશ્નો એ લોકોએ અમારી સમક્ષ રજૂ કર્યા હતા. આ મિટિંગમાં અમારી સાથે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને પદાધિકારીગણ, તમામ અધિકારીગણ પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં જે પણ પ્રશ્નો આવ્યા એનું જે સ્થળ ઉપર જ નિરાકરણ કરવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો. જે પ્રશ્નો સરકારશ્રી લેવલના હતા એના માટે ખાતરી આપવામાં આવી કે અહીંથી સરકારશ્રીમાં એની રજૂઆત કરવામાં આવશે અને જે જિલ્લા લેવલના હશે એ જિલ્લા સ્તરેથી એનું નિરાકરણ થશે અને તાલુકા લેવલના હશે એને તાલુકા લેવલથી નિરાકરણ થશે. મૂળ આશય આ આખા પ્રોગ્રામનો એ છે કે સરપંચોને જે પ્રશ્નો નડે છે એના માટે સીધો એમની સાથે સંવાદ કરવામાં આવે, એના પ્રશ્નો જાણવામાં આવે અને જે કામગીરી હાથ પર લેવામાં આવે છે એની પૂરી જાણકારી આપવામાં આવે અને ઉપરાંત સરકારશ્રીની પણ અલગ અલગ જે યોજનાઓ હોય છે એની પણ એમને જાણકારી આપી અને છેવાડાના માનવી સુધી વિકાસના કામો પહોંચે અને લોકોની સુવિધામાં વધારો થાય એવો ખાસ આશય આ કાર્યક્રમનો રહ્યો હતો.
જુનાગઢ પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમની સમજૂતી આપવામાં આવી હતી. વાત કરવામાં આવે તો માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરેલી ભલામણો પૈકી બાળકોમાં ટ્રાફિકની અવેરનેસ આવીને દ્વારા લોક જાગૃતિ કરી ટ્રાફિક નિયમોનો ચુસ્ત અમલ થાય અને રોડ અકસ્માતમાં પ્રમાણ ઘટે તે હેતુસર જુનાગઢ ટ્રાફિક પોલીસ દ્વારા ભાલોડિયા હાઈસ્કૂલ જુનાગઢના વિદ્યાર્થીઓને ટ્રાફિકના અલગ અલગ પોઈન્ટ કાળવા ચોક, મજેવડી દરવાજા તથા અન્ય પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ અને બ્રિગેડિયર સાથે રાખી ટ્રાફિકના નિયમો, અંડરબ્રેક ડ્રાઇવિંગ ગંભીરતાને ધ્યાને લઈને મોટર વાહન અધિનિયમ કાચા પાકા લાયસન્સની સમજણ આપવામાં આવી હતી. તેમજ લાયસન્સના નિયમોની સમજણ સાથે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમની પણ સમજૂતી આપવામાં આવી હતી.